અંજાર શહેર તેમજ તાલુકાના ફટાકડાના વ્યવસાયિકોએ શહેરમાં ચાલી રહેલા અનધિકૃત ફટાકડા વેચાણ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અંજારના લાયસન્સ ધારક વેપારીઓએ એસડીએમ, તાલુકા વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર સ્થળોએ ફટાકડાની દુકાનો ચાલી રહી છે. આ સ્થળો નગરપાલિકાના ફટાકડા વેચાણના મંજૂર ક્ષેત્રમાં આવતા નથી અને સુરક્ષાના નિયમોનો ભંગ કરે છે. આ પ્રકારના અનધિકૃત વેપારથી આગ તેમજ અકસ્માતોનો ગંભીર ખતરો ઉભો થાય છે. ઉપરાંત લાયસન્સ ધરાવતા વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ પ્રવૃત્તિઓ વહીવટી આદેશો અને નિયમોની સ્પષ્ટ અવગણના છે. વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી આવા અનધિકૃત વેપાર બંધ કરાવે અને માત્ર લાયસન્સ ધરાવતા ફટાકડા વેચાણકારોને જ કાર્ય કરવાની મંજૂરી આપે તેવી વેપારીઓએ માંગ કરી છે. આ રજૂઆતમાં અંજાર શહેરના લાયસન્સ ધારક ફટાકડાના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મામલતદાર સાહેબ પાસે બજારમાં જે હંગામી ફટાકડા એસોસિએશન સિવાયના બીજા જે સ્ટોલ થાય છે, બજારમાં જે ગીચ વસ્તીમાં સ્ટોલ થાય છે એ ન થાય એના માટે અમે એક આવેદન દેવા આવ્યા છીએ કે જેનાથી કે પ્રશાસન થોડીક એક્ટિવિટી કરે ને જે આ સ્ટોલ જે ગેરકાયદેસર રીતે 12 મીટર રોડ કહીએ આપણે કે અંજારની બીજી બધી બજારમાં થાય છે એના ઉપર અમે એક કહી છીએ કે એને રોકવાનો પ્રયાસ કરો. આદિશક્તિમાં અંબે માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રી દરમિયાન નલિયાની વિવિધ નવરાત્રીઓમાં પ્રાચીન અને અર્વાચીન ઢબે માતાજીની આરાધના થઈ રહી છે. નલિયાના આશાપુરા મંદિર ખાતે માતાજીની આરાધના વર્ષોની પરંપરા મુજબ દુહા અને છંદ સાથે ભક્તિપૂર્ણ રીતે થઈ રહી છે. ઢોલ અને કેસીઓ સાથે એકદમ પ્રાચીન ઢબે ભાવિકો દુહા છંદ સાથે આરાધના કરી રહ્યા છે. નલિયાના બજાર ચોક ખાતે આવેલ રામ મંદિરની નવરાત્રી પણ નલિયાની પ્રાચીન નવરાત્રી છે. અહીં રામ મંદિર પાસે બજાર ચોકમાં માતાજીની આરાધના અતિ પ્રાચીન ઢબે વર્ષોથી કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ આયોજન કરાયું છે. પ્રાચીન દુહા અને છંદ સાથે સ્થાનિક ભાવિકો માતાજીની આરાધના કરી રહ્યા છે. નલિયા રાજપૂત સમાજવાડી છાડુરા નાકે રાજપૂત સમાજ દ્વારા માત્ર બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરાયું છે. માત્ર બહેનો આધુનિક મ્યુઝિક સિસ્ટમના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવે છે. સમાજના અગ્રણીઓ અને ભાઈ બહેનો આ નવરાત્રીમાં હાજરી આપી સમાજ ભાવનાને બળ આપી રહ્યા છે. નલિયાના દરજી ફળિયા ખાતે પુષ્કરના નવરાત્રી મિત્ર મંડળ દ્વારા આ વર્ષે વર્ષોની પરંપરા મુજબ નવરાત્રીનું આયોજન કરાયું છે. શેરી નવરાત્રીની પરંપરા મુજબ શેરીને શણગાર કરી દરરોજ રાસ ગરબાનું આયોજન કરાય છે. અહીંના નવરાત્રી મંડળમાં નલિયાના વિવિધ સમાજોના ભાઈ બહેનો હાજરી આપે છે. શેરી નવરાત્રીની પરંપરા મુજબ અગાઉ અહીં રહેતા હતા તેવા ભાવિકો પણ નવરાત્રી દરમિયાન રાસ ગરબામાં અચૂક હાજરી આપે છે. નલિયાના તળાવ શેરી ખાતે આવેલ રામદેવપીર મંદિર ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે. રામદેવપીર નવરાત્રી મિત્ર મંડળ દ્વારા આયોજિત આ નવરાત્રીમાં સીડીના તાલે મહિલા અને પુરુષો નવરાત્રીમાં રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના કરી રહ્યા છે. આ ઉપરાંત સોસાયટી વિસ્તારમાં બાપા સીતારામ મઢુલી ખાતે માત્ર બહેનો માટે નવરાત્રીનું આયોજન કરાયું છે. નલિયા પોલીસ લાઇન ખાતે પણ સ્ટાફ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે. નલિયા ભાનુશાલી મહાજનવાડી ખાતે યોજાતી નવરાત્રી નલિયામાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડનગર તથા અન્ય કલાકારો સાથે સ્થાનિકના ઢોલીઓના તાલે ભાઈ બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. નવરાત્રીને માણવા માટે મુંબઈ સહિત આશરે 900 જેટલા ભાવિકોનું આગમન આ વર્ષે થવાની ધારણા છે. નવરાત્રીને માણવા માટે મુંબઈ સહિત આશરે 900 જેટલા ભાવિકોનું આગમન આ વર્ષે થવાની ધારણા છે. એક સામાજિક મેળાવડા જેવું વાતાવરણ ભાનુશાલી સમાજના નવરાત્રી દરમિયાન સર્જાય છે. 9 દિવસ સુધી તમામ ભાનુશાલી પરિવારો બંને ટાઈમ એક રસોડે જમી એકતાની મિસાલ પૂરી પાડી રહ્યા છે. આ નવરાત્રીનું આ વર્ષે 49મું વર્ષ છે અને આવતા વર્ષે 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. મહિલાઓ દરરોજ એક જ ડ્રેસ કોડમાં એક જ કલરના વેશ પરિધાનમાં રાસ ગરબા રમે છે. નલિયા ભાનુશાલી હિંગલાજ મહિલા મંડળ, ભાનુ યુવા સર્કલ, મુંબઈ નલિયા ભાનુશાલી મહાજન અને નલિયા ભાનુશાલી મિત્ર મંડળ મુંબઈ દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે. મુંબઈથી યુવા સર્કલના પ્રમુખ ચંદુભાઈ મંગે, અશોક દામા, આચાર્ય ભાનુશાલી, કચ્છી લાલારામેશ્વર ટ્રસ્ટ, હરિદ્વારના ટ્રસ્ટી શંકરભાઈ, કચ્છી ભાનુશાલી ઔધોરામ સત્સંગ મંડળ પ્રમુખ હરિભાઈ કટારમલ, દયારામભાઈ દામા, નારાયણભાઈ, માધવજીભાઈ સાથે સ્થાનિક મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ દામા, જગદીશભાઈ આસારિયા મંગે, કવિ નેણસિંહભાઈ જાની, બિરજીભાઈ, વાલજીભાઈ ગજરા, દિનેશભાઈ ચાંદ્રા, પરેશભાઈ જોઈસર, શિવજીભાઈ ગજરા, નવીનભાઈ ગજરા, કનૈયાલાલ ચાંદ્રા, પ્રવીણ બુધિયા, ભરતભાઈ, કમલેશ દામા, મનીષભાઈ, કપિલભાઈ સહિતના વ્યવસ્થામાં સહયોગ આપી રહ્યા છે. રસોડાની વ્યવસ્થા દિનેશભાઈ કટારમલ, ધર્મેન્દ્રભાઈ સહિતના સંભાળી રહ્યા છે. નલિયા ભાનુશાલી મહિલા મિત્ર મંડળ અને નલિયા ભાનુશાલી યુથ સર્કલ, નલિયા ભાનુશાલી મહાજન આ પારંપરિક અમારી ગરબી એટલે આજે 49મું વર્ષ ચાલે છે અને આવતા વર્ષે અમે 50મું એટલે કે સુવર્ણ મહોત્સવ ઉજવવાનું અમે નક્કી કરીએ છીએ.
માં જગતજનીને પ્રાર્થના કરીએ કે માં હિંગલાજની જ્યારે આ નલિયામાં પ્રસ્થાપિત થયા 1975માં ત્યારે જ અમારી આ ગરબીનું સ્થાપન થયું છે. તો આ 49મું વર્ષ અને આવનારું 50મું વર્ષ સુવર્ણ વર્ષ અમારા માટે રહે એકી ભાવનું આ વર્ષ હોય છે. ભારત વર્ષમાં વસતા સર્વે ભાનુશાલી નલિયાવાસીઓને નમ્ર નિવેદન અને આવેદન કરીશું. અહીંયા ઉપસ્થિત શ્રી નલિયા ભાનુશાલી મહાજનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ, નલિયા માનવી સર્કલના શ્રી અશોકભાઈ દામા, પુરુષોત્તમભાઈ ધકાલી, દયારામભાઈ અને જગદીશભાઈ ભાનુશાલી અને શિવજીભાઈ સાથે આ એક વિશેષ આયોજન માટે માં જગતજનનીની પ્રાર્થના કરીએ. એમ તો અમે બધા ભારત વર્ષમાં અલગ અલગ ઠેકાણે વસીએ છીએ, પણ નવરાત્રિનો જે પર્વ છે એ 9 દિવસમાં પ્રત્યેક નલિયાવાસી ભાનુશાલી ભાઈ અહીંયા હાજર થાય છે. અને આગલા વર્ષે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે એક સુવર્ણ મહોત્સવનો આ કાળ બની અને એક એકિક્ય ભાવનું ઉદાહરણ રૂપે મા જગતજનનીના ચરણોમાં પ્રાર્થના કરી અને આ ઉત્સવને એક મહોત્સવ બનાવીએ એવી માંગ સાથે. હાજીપીર રામદેવનગર ખાતે માના નવલા નોરતાની રમઝટ જામી રહી છે. રામદેવનગર ખાતે રહેતા પરિવારને સેવા સાધનાના સહકારથી મેક એ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વંચિત પરિવારને મકાન અર્પણ કરાયા હતા. ત્યારે હાજીપીર પોલીસ સ્ટેશન પીએસઆઈને માની આરાધના કરવાનો વિચાર આવ્યો. ત્યારે પોલીસ પણ પ્રજાના મિત્ર તરીકે આ રામદેવનગર ખાતે પરિવાર સાથે માની આરાધના કરી હતી અને આરતી કરીને સૌ પરિવારો માના ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રથમ દિવસે સેવા સાધના સીમા જાગરણ મંચ દ્વારા ગરબાની સ્થાપન કરી આ નવરાત્રી પર્વનો પ્રારંભ કરાવ્યો હતો. કોળી પરિવારના ભાઈઓ અને બહેનો માની ભક્તિ સાથે જોડાય છે. પોલીસ પરિવાર દ્વારા લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. હાજીપીર પોલીસ સ્ટેશનના એએસઆઈ જીઆરડી સહિતના જોડાયા હતા. દયાપર તાલુકા પંચાયત ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે આશાપુરા કર્મચારી નવરાત્રી મિત્ર મંડળનો 40મા નવરાત્રી મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો છે. અમાસના ઘટ સ્થાપન સાથે માતાજીના ગરબા ગવાય છે. બ્રહ્મલીન સંત મધુસૂદન લાલજી મહારાજના જાગીર અધ્યક્ષના હસ્તે 1985માં ગરબીની સ્થાપના થઈ હતી. આ નવરાત્રી મહાપર્વમાં સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા સરકારી કર્મચારી પરિવાર સાથે ગરબા ગાય છે. તાલુકા વિકાસ અધિકારી વસંત ચંદે તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જસુભા જાડેજાએ જણાવ્યું હતું કે દરરોજ રાત્રે ભક્તિભાવ સાથે આસ્થાનો મહાપર્વ નવરાત્રી ઉજવાય છે, જેમાં માતાજીની આરતી તથા સ્તુતિ બાદ પ્રસાદ અને ચંદુભા જાડેજા મેરાવ તથા વલ્લભ ભટ્ટ લેખિત માતાજીના ગરબા પદો ગવાય છે. માઈ ભક્તો દ્વારા દાનની સરવાણી પણ મળે છે. ચા નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ ગરબીમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ ઉપરાંત વિવિધ કચેરીનો સ્ટાફ જોડાય છે. પાર્ટી પ્લોટની જેમ નવરાત્રી મંડપને પણ રોશનીથી શણગારવામાં આવ્યો છે. ઐતિહાસિક નાટકો ક્ષેત્રે પ્રખ્યાત નખત્રાણા તાલુકામાં હવે સમખાવા પૂરતા અમુક ગામોમાં નાટકો નવરાત્રીમાં ભજવાય છે. તાલુકાના વંગ ગામે શિવાલયની બાજુમાં વંગ નવરાત્રી મિત્ર મંડળના ઉપક્રમે 3 વર્ષ બાદ પુનઃ નવરાત્રીઓમાં ઐતિહાસિક નાટકો યોજાઈ રહ્યા છે. ગામના સરપંચે કહ્યું હતું કે ઐતિહાસિક નાટક નવગણ યોજાયું હતું. 3 નોરતામાં નાટક યોજાશે. ચપ્પા અને ગીતોની રમઝટ જામે છે. મોડી રાત્રિ સુધી નાટકને જોવા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડે છે. નાટકમાં નાના મોટા 50 જેટલા પાત્રોમાં કલાકારો ભાગ લઈ રહ્યા છે. સ્ત્રીનું પાત્ર પણ પુરુષો જ ભજવે છે. નવરાત્રી યુવક મંડળના ભાઈઓ સેવા આપી રહ્યા છે. નિર્ભરતા બતાવશે તો તેને દેહથી છૂટા કરવામાં આવશે. ગેરરોશની વિતાવી છે તો આવો હોય હોશમાં. પંજા પડે તલવાર પર ને તલવાર ફરતા જોરમાં બની જા કલતી આધા તો સર્વમાં તૈયાર પહોંચી અરે દેવા આપની પ્રતિમાને ભૂલી ગયા છે. ગુજરાત બદલા લગાડો આ રીતે આપી રહી તારી સોનામાં કાલે પ્રતિમા થઈ. ગુજરાત ખુદ કાળથી પણ મહાકાળની પ્રતિમા છે. તારી તાકાત નથી તે અમારો મરદ રોકી શકે. અતિશય ચંપો ઉડે આ નવગ્રહની દયા વિના જરાય પણ ખસી શકતો નથી. અતિશય છોકરા નહીં તો અમારી તલવારનો એક જ વાર. અરે કોઈ નીતિકારી તલવાર ચાલ તમારા રેડે બોલ અને આને પગે પણ નહીં તો ભગવાન કરતી જીવ તારી એક ખાસ કઈ નીકળી જશે. પણ પડી મુજાવરી તાજા પણ નીકળી જશે. બધું પર મારા બાળાને જા એને તો મચ્છરની માફક નીકળી નાખી. તું મારા વાળાની ગદીમાં છુપાયો હતો તે મારા બે પર ડોલાના માર પડ્યા હતા. મારા બલુડાની હત્યા થઈ ત્યારે રાક્ષસ હસતો હતો. એ વેદનાની આગ મારા હૃદય
દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.